કે સભાવાળું વેળાએ હું સધી બોલતી છું. શું કહું છું? પેલું તો તારી ઘરની અંદર અધોગતિમાં 2 મોત થઈ ગયેલા છે ભાઈ, તારા પરિવારમાં. હા, ઓછી ઉંમરના અધોગતિના 2 મોત થયા તારા ઘરમાં. એક તો તમારા ફાધરનો ભાઈ, તમારા ફાધરનો ભાઈ, આવું હું માતા કહું છું. હે ભાઈ, કે દુનિયામાં દેવું બોલ્યું, સ્વભાવવાળું જગતમાં દેવ છું. એક તમારો મોટો ભાઈ ઓછી ઉંમરની અંદર એક્સપાયર થઈ ગયો. નહીં એટલે જેટલા તારા ભાઈઓ છે, જેટલી તારી બુનો છે, બધી વખો હાલે છે. અને તારા પોતાના પોતાના પોત છે. ઓમ ગણો તો હાથ છે ભાઈ, ડોહાની વાત છે. અધોગતિમાં જેટલા મરી ગયા, આવું હું માતા પૂછું છું. ટોટલ માર અને વેળાએ શિયન ભવાની માતા બોલતી તને હું જવો ને 11 જણા લેવા આવે છે, બીજા કોઈને અહીં રહે જ છે ભાઈ. એટલે પોતા તારા ભાઈબંધ છે, 2 તારી ભાઈઓ છે, 2 તારી ભાઈઓ છે, એક તારા દાદાનો ભાઈ છે, ત્રીજી પીઢીએ તારા એક ડોહાનું નખોટેલું છે, એની બાઈ છે ને એની સોડી છે ભાઈ. આવું હું માતા કોશું લ્યા. આ અધોગતિ વાળા 1 2 નહીં પણ 12 ભેળા છે. અને આ 12 ભેળા થઈને ઓમ કે છે તને લઈ જાયું, લઈ જાયું, લઈ જાયું, લઈ જાયું. તને કે છે, હા એને કે છે ને એને કે છે. ઓના ભાઈ કાળો ધોબળો ઓળે કાળા લુગડા પહેરીને આઈને ઊભી રહે છે. સ્વભાવવાળું કે દુનિયામાં દેવ છું. જો આજથી આ વસ્તુ બંધ થઈ જાય તો પોચમના દાડે સવા શેર ચોખા, 1 થાળી, 1 શ્રીફળ, ઘરની બહાર 1 ધોપડીયું, 1 ડીવીટીયું મૂકી એની અંદર ધૂપ પાલવો એટલે એને તૃપ્તિ થઈ જાય. અને દર પોચમે આટલું કરવું. કોઈને પ્રસાદ લેવો નહીં, વધ્યો પ્રસાદ કૂતરાને નાખી દેવાનો ભાઈ. કોઈ બી અજવાળી અંધારી કોઈ બી પોચમ એટલે આ વસ્તુ આવતી તારે બંધ થઈ જાય ભાઈ. સવા શેર ચોખા, 600 ગ્રામ ઘીની થાળી એ લઈને 12 ધૂપડીઓ મૂકીને એના ઉપર ધૂપ કરી નાખવાનું એટલે તારા પિતૃ બધે તૃપ્ત. કેમ કે 50 વર્ષથી ભૂખ્યા બેઠા છે. સ્વભાવવાળું કે વેળાએ હું શેર હોવાની વાર્તા બોલતી છું અને કદાચ તારા 50 વર્ષના પિતૃ ખોળ્યા હશે. એ પિતૃ બધા અધોગતિ વાળા છે, એમનો મોક્ષ થયો નહીં. અને મોક્ષ ન થાય એટલે પ્રેતાત્મા જાય, એ પ્રેત ગતિમાં જાય. અને તને આ એ પણ પ્રેત સ્વરૂપમાં જ આવ્યા છે, દેવ સ્વરૂપમાં નથી આવ્યું કે ભાઈ. આત્મા કટોરો હતો તને ખાવા લે એને કે તન લઈ જાય. સ્વભાવવાળું આવું બોલ્યું છે. એવું માતા બોલી લે કે તને લઈ જાય. આવું કદાચ તને કહેતા છે આજથી આરવી બંધ થઈ જાય. ત્રીજા માળેથી ભૂસકો મારે
કે વેળા કદાચ હું શેરવાની માતા બોલતી છું અને હું સંધની સટી બોલું, હું મોરાલની સટી બોલું, તો જા આજથી તારા ખાટલા દોડીને તારા કને નહીં આવે અને આર્યા વિચાર તારા હાથથી બંધ થઈ જાય. ભાઈ આવું હું માતા કહું છું. મારો ભગવાન મજા કે છે ને હું સધી મજા કહું છું. ભાઈ આન પેલા પિતૃનું કરી અને 2 મહિને મને માતાને પૂછશે તારું દેવ છે તને ખોળી આલું. એ દેવનું કર એટલે આ બધું બંધ થઈ જાય. બાકી ખોટું તારા પર કરાયેલું કરીને મનમત વેમ કાઢી નોખ વેળાએ હું શેન ભવાની માતા કહું છું. ભાઈ આવું હું સધી કહું છું એટલે આ વસ્તુ તું કાઢી નોખ અને પૂરું કરવા ન ઉતરું દુનિયામાં સધી માતા ને અહીં બોલી. ભાઈ જો કોઈ બી એક જ કરે અને ભાઈ ના હાથે પેલો ધોપ હલાવવાનો, ભાઈ ના હાથે, પછી તમારા હથિયાર લેવાનું, તમારા હાથે લેવાનું, કારણ કે પિતૃ છે એટલે બધા ભાઈ મોગે છે. એક નોનું બાળે તમારા ઘરમાં લઈ લીધું છે, એને એક છોકરું લઈ લીધું તમારા ઘરનું, કારણ કે અધોગતિ વાળી આત્મા હોય એટલે તમારું પૂરું થવા હાલે ને. જન્મતાની હાથે તમારા ઘરની અંદર એક છોકરું લઈ લીધું. આવું હું સધી કુશું લે ભાઈ, પણ તો આજથી બંધ થઈ જાય અમારા સધીના રોમ કે છે. લીંબુ ફેરવ્યું હું સધી બોલું લે ભાઈ. અને વેળાએ તો મારો ભગવાન લઈને આવ્યો છું. मैं पहले ही बोली राजस्थान ऐसे ही नहीं बोली. स्वभाव मारवाड़ी आवड़तू नहीं, गुजराती आवड़तू नहीं, पर ओनली हिंदी समझ में आती है भाई. वेला બધું આવડે છે. संत पारकर ની माता सुबह कहां से आए हो आप? बाड़मेर से आए. एक ही बच्चा है और एक ही बच्चा है 40 साल का. उस बच्चे को कैंसर है लास्ट स्टेप का. डॉक्टर ने 2 ऑपरेशन किए और डॉक्टर ने फिर मना कर दिया आप घर लेके जाके आप सेवा करो. इसी वजह से आए और भी कोई दिक्कत है जी. स्वभाव वालू કે બેડા કદાચ હું શિવન ભવાની માતા બોલું, વધારે कोई कहती नहीं पैसा, लेकिन 6 मंथ से आप उसको लेके घूम रहे हो. ना कोई दवा लागू हो रही है, ना डॉक्टर कोई फाइल पकड़ रहा है. 2 मंथ हॉस्पिटल में रख के एडमिट रख के फिर डॉक्टर ने मना कर दिया अब घर लेके जाओ. सुको सु ऐसी प्रॉब्लम बनी. बेला हूं सधी बोलू तो पेट का कैंसर किस डॉक्टर ने बताया भाई? गांठ कहां पे दिखाई? पेट में. इधर गांठ दिखाई पहली तो के अंदर कैंसर है, पेट के अंदर कैंसर है. वो कैंसर का कोई इलाज नहीं है. ऐसे बोल के 2 ऑपरेशन किए और फिर आपको छोड़ दिया, बोले कर लेके जाओ सेवा करो. अभी खटिए में नहीं चल रहा है, नहीं बोल रहा है, नहीं खा रहा है, नहीं पी रहा है, सिर्फ आंखें खुली है, श्वास चल रही है. ऐसी प्रॉब्लम बनी हुई है. बोलिए. क्या सभा वाले दादू कहती नहीं आप यहाँ पे आए हो, विश्वास के साथ आए हो, वीडियो देख के आए हो, लेकिन मैं आपको पहले ही बता रही हूँ कि जो 3 बीघा जगह है वो उसको छोड़ दो पहले. जिसके लिए आप मैटर लेके खड़े हो, जिसके लिए एफआईआर की है, जिसके लिए पुलिस केस किया, जिसके लिए कोर्ट के चक्कर काट रहे हो, जिसके लिए आपने झगड़ा किया है, बोलिए. बच्चा चाहिए, जमीन चाहिए,
बच्चा चाहिए और 3 बीघे का मैटर है, ज्यादा नहीं है। वो बोल रहे हैं हमारी है, आप बोल रहे हो हमारी है। पक्के कागजात आपके पास हैं, पहली बात, क्योंकि इन्होंने पहले ही नाम करवा रखी थी। सबके नाम करवा लिए, लेकिन इनके पास ज्यादा है, ऐसे भाई बोल रहे हैं। बोलिए, झगड़ा कौन कर रहा है? तो जमीन के लिए क्यों झगड़ा कर रहे हैं? कितने बीघे के पैसे दिए, ऐसे बड़े भाई बोल रहे हैं? 63 बीघा। 63 बीघा। हाँ, कितने बीघे के पैसे दिए, ऐसे बोल रहे हैं? ये पैद बाय दिया आप जी बेहा हैंग भेड़ा बिजनेस चल रहा था। दादाजी ने सबके अलग अलग ये तेरे नाम के इतनी बराबर बराबर दोनों नाम मतलब के जाते बराबर। वक्त कहा कि आप तीनों भाई बांट के बराबर बराबर ले लेना। तो फिर उसमें कम ज्यादा हो रही है। मतलब वे आपके के मन 33 बीघा अलग दे दो, दे दी, और बाद में और झगड़ो है मैं दे दी वाने तो हम नवा करा दिया। ठीक है, 33 दिन के अंदर आपका जो कैंसर पीड़ित लड़का है वो चलने लगे, जी बोलने लगे, खाने लगे, जी तो फिर आप बताना मुझे। जी और 33 दिन के अंदर ठीक हो जाएगा, ऐसा बोल रहा हूँ। ठीक है, जी। चलिए। एक भी संतान भी नहीं है, लड़कियां हैं 4। पहले उसको खटिया में से खड़े होने दीजिए, जी फिर सब हो जाएगा। जी। चलिए। एक और झगड़ा हाल है दूजो, वो भी भाई मतलब परेशान करे। आज 35 साल हो गया मैंने दो धक्के दौड़ो बेलार दौड़े मोने को नहीं आपकी आप मवेशी आपकी राखे हैं लौटाई करे मिनकों 4 मिनकों फैसलो करायो फिर भी बन नहीं मान्या, दोबारा कियो तो ही नहीं मान्या। अब टेंशन छोड़ दी, यहाँ पे भरोसा रख के चाहिए, आपका काम हो जाएगा। जी ठीक है, जी चलो सारे बैठे। ए सभा वाળું કે વેળા હું શેન મોની વાતા બોલું લ્યા, દીકરા હારું આયા શું કહું છું? દીકરો નહીં, દીકરા હારું આયા. આવું હું શેન ભવાની છઠી બોલું લ્યા. આજ વાત છે કોઈ બીજી છે ભાઈ તારી? કે દુનિયામાં દેવ છું અને વેલા જેવો પગ મૂકો જો તમારો વતન ન પારખું જગતમાં હું માતા નહીં બોલી ભાઈ, તો દુનિયામાં હું દેવ નહીં બોલ્યું. સભા વાળું મારો ભગવાન મજા કેસે આમાં જો વેળાએ હું શેન ભવાની વાતા બોલું. જેટલી ઉંમર થઈ? ઉંમર 50 વર્ષ 50 50 થી 60 થી 50 વર્ષ 50 વધારે થઈ હશે. થઈ છે ખબર નથી 50 વર્ષનો બધી શિકાર થઈ ગઈ. 62 વર્ષ ઉપર થયા નીકળ્યા હશે. બોલો. આવું હું માતા બોલ્યા પણ 62 વર્ષની ઉંમર હશે ને 62 વર્ષે જો કદાચ ખોળો ના ભરાવ દુનિયામાં સધી માતા નહીં બોલેલી. જતી માં તારું નામ રહેશે. શું કહું છું? જો વેલા તો 72 વર્ષે દીકરો આલ્યો હશે અને 62 વર્ષે જો પાંડુ ના બંધાવ દુનિયામાં હું કુંભારાની માતા નહીં બોલી ભાઈ. જાતથી તારી બધી બીમારીઓ મટી જાય.
અને બરોબર મારો ભગવાન કે છે 13 મહિના તાર લખો લખી નોકરી નું ઢળવા ન ઉતરું દુનિયામાં સધી માતા ને બોલી ભાઈ મારી માં. લે. એ બરહો મારો ભગવાન મજા કે છે. હમ? બધું સારું થાય દેવ ઉપર વિશ્વાસ રાખવાનો ઝઘડા તો રાજા રામને થયા હતા ને પોંડવોને થયા હતા અને એના હારું તાકું મહાભારત રચાઈ ગયું તો આપણે તો મોનવી છે સામાન્ય મોણા છે ભાઈ આવું હું મતાકું છું બોલો નેક્સ્ટ વાતા બોલું લ્યા અને જેટલું બોલું ના બનાવું પછી મારું નામ દેવ નહીં લ્યા ભાઈ અને વેળાએ મારા ભગવાન લઈને આવીશું સભા વાળું બોલો ભાઈ રવિવાર ભરવાનું કીધું હતું એટલે 5 રવિવારે પૂછવાનું કીધું એટલે પૂછ્યું જે હોય માતા કઈ આપણે હાજર બીજું શું છે ગોમના કંચારી કંસારી એ સભા વાળું દાદુ કેતી ને હે ભાઈ એને ફરક પડવા દો પેલો ફરક પડે તાર મને પોસો તારે જેટલું પોસવું હોય એટલું રેડી રેડી જો next. હમણાં પાછા તકલીફ થઈ હતી પછી થઈ જાય ખાવાનું બંધ થઈ ગયું વાંચો પડે એટલે સારું બે શું નામ છે ભાઈ તમારું દેવજીભાઈ 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 ચેવા દેવજીભાઈ તલાભાઈ પ્રજાપતિ બે હું તો છું આમ મામા પડે ભાઈ એ દાદુ કેતી નહીં ગુભારો વેળાય તો હું સધી બોલતી છું સૌથી પહેલા તો ગોગે ચોક બંધાઈને આવેલા છો મારા સધીના રૂમ કે છે લ્યા હે મારી અલગ છે આવું હું માતા પૂછું છું તમે બે સ્ટેજ ઉપર બેઠા એટલે બેન પૂછું છું બધા છે કઈ બાધા ચાલુ છે હું મારા સધીના રોમ એવું કે છે લ્યા કેમ કે હોમું જોઉં ને કદાચ વેલા તો પારખી ના પાડું દુનિયામાં સધી માતા નહીં બોલી ભાઈ અને બે માંથી ધૂણે કોણ છે આવું હું માતા પૂછું બે માંથી ભોવો કોણ છે કદાચ 35 વર્ષથી ધૂણતા હશો આવું હું સધી બોલું લ્યા આ જગતમાં દેવ છું ચોટલો કરો ન કરો પણ હો ટોળાની વચ્ચે જો બગલો બેઠો ને જો પારખી ના પાડું જગતમાં હું સધી ના બોલી ભાઈ શું કહું છું પણ કદાચ બાવાના અંબોડાની સુખરામ જોગીની માતા કદાચ ધૂણતા હશો ભાઈ આ શિગોતર ગોતો પેલી તો હાસુ ભાઈ શિગોતર માતા ગોતો ને શિગોતર માતાનો એક વેણ ગોતો અને એ વેણ ની અંદર રગડો ગોતો રગડાની અંદર તમારા લાડુ ને લાપસી કાઢેલું ગોતો તાણ પુરાવો કરી નાનું જગતમાં સધી માતા નહીં બોલી ભાઈ શું કહું છું મૂળ વતન તમારું મુના નહીં ભાઈ ના કોણ હારવું અને કદાચ ત્રીજી પેઢીએ કોકના ખોળે જે હશો લ્યા મોહા મોહાણ ની જો કોઈ તો ખોળે જે હશો મારા સધીના રોમ કે છે હોય એટલે એક નહીં પણ બે દેવ બની જાવ મારા સધીના ભગવાન કે છે લ્યા હાસુ ભાઈ અને ગોમ મિલ્યું કરથાણ મિલી જગ્યા મિલી જમી મિલી મુનાજી વેસાજો મારા ભગવાન એવું કે છે હોય પણ બરોબર 3 ભાઈઓમાં ઓટો મારી ન બોલું દુનિયામાં સધી માતા નહીં બોલી ભાઈ શું કહું છું તનનો હનો પરિવાર કો તોય ખરો ખરો શું કહું છું અને એક કુવામ પડેલી પાણીના ભાળીને વાળું જગતમાં સધી નહીં બોલી ભાઈ બોલો આ ડોશી કેટલા કુવામ પડ્યા તો એટલું યાદ નથી રહ્યું ભાઈ સભા વાળું દાદુ કેતી નહીં હા છે તો હાસુ પણ આપણા હવે હાટે હક પણ અને હગાના રગડા ચીટલે પડ્યા
તો વ્યવહારમાં કંચો કજીયો ભર્યો આવો મારા સતીના રોમ કે છે. બોલો, છૂટું કરીને બીજું ચેનલ આવ્યું. ભાઈ ની વાત છે, બે લગ્ન કરેલા ની વાત છે. આવું હું માતા પૂછું છું. હગું કરેલું ને બીજે હગું લાવ્યો એમ? હા, તમારા જ ઘરમાં છે, મારે સેટું લેવા જવાની જરૂર નહીં ભાઈ. ના ના ગળા ને બીજું નથી લાવ્યો. ભાઈ કે વેળા કદાચ હું શિયર ભવાની માતા બોલતી છું તો નખો જ છે એનું જો. નખો હા, તારું જૂનું એક તાજું છે ને જૂનું છે, બે વાતો પડી છે. હાલમાં એક પેઢી કરેલી છે, મોણા યાદ છે. હવે હું સટીકો છું અને જૂનું છે મરી ગયો છે, ખાસું અને 3 પેઢીથી હેડ્યું આવે છે. કુંવારે મારા બા હતા ને લગ્ન ડો ગયેલું નખો જ ગયેલું. ભાઈ પછી અમારા મોટા ભાઈ હતા ને કીધર એ લઈ ગયું. એ હાટે હગું હતું. આવું હું દેવ બોલું લ્યા કે ન પૂછો તમારા વાતના હું પડ્યું ન કો જગતમાં હું સેન ભવાની સધી ના હે બોલી ભાઈ. દુનિયાના ખોળે ફરતું એક તમારો વીર ગોતજો પેલો તો, ખાસો એક તમારી મેલડી ગોતજો, નખત ઝાપડી ગોતજો ને એક તમારી હોળમી સધી શિગોતર માતા ગોતજો. અને આ ચારે ભેળા કરજો ને ચારનો પુરાવો મેળવજો. જગતમાં ડંકો ન બનાવું દુનિયામાં સધી ના હે બોલી ભાઈ. શું કહું છું? ખાસું વીર તમારો રિહાયેલો છે, ઝાપડી તમારી રખડે છે. તો ભાઈ તું મને ગુચાલ દે. આજ દાડોથી ઠેકાણું પડ્યું નહીં, પડવા હાલ્યું નહીં એવું મારા સઢીના રોમ કે છે ભાઈ. અને એક મઢના 2 મઢ થઈ ગયા. આવું હું માતા કહું છું. આ તો ઘર ઘરનો દીવો બનીને બેઠી છું. ઓવે શું કહું છું? ખરું એટલે જ આ તમારી માતાની ઓટી પડી છે લ્યા કે મોરબી તમે છો ને તમે ભેળું ન કરી એક દુનિયામાં મને ડેરાન ધૂણવું ન કહું છે. કારણ કે જેના કોઠે વસું ન કરવું હોય ને હું ભેળું કરવા વાળી માતા છું. ખરું ભાઈ. પણ નોખું તમે કરો ને તમે નોખું નોખું હેડો તો મને દેવને પોહાય. ને અને શરૂઆતથી તમે હેડ્યા છો, તમે બેઠા છો, તમને જ કહું છું ભાઈ. અમે હે ગયા. શું કહું છું? ભેળા નહીં લીધા ભાઈઓને કે લીધા દેવમાં ભેળા નહીં લીધા. નથી આવતા નથી. સભા વાળું કે નમતી આવે તો હાવ કોઈને ગમે કે ન થાવ તો તણ જવા જે તણ હો પડ્યો આવું કહેવામાં ભેળું થાય કે હું પેલા બોલી કે જેના કોઠે દેવ વસ્યું હોય અને મોઢામાંથી સ્વર કાઢન જો 4 મણો ઓભળવા ઉભો ના રહે જગતમાં મારા જેવી માતા બોલી ન કમાઈ જાય ભાઈ. આવું હું દેવ કહું છું. એટલે ભેળું કરવું એ તમારા હાથમાં હતું, નોખું કરવું એ તમારા હાથમાં હતું. તમે નોના છો, તમે નોના છો, પણ જગતનો વ્યવહાર તમારા હાથમાં હતો અને તમે કોઈ એવું થાતું તો આવું મારા શરીરના રોમ કે છે ભાઈ. પણ હાલ તો બોલવાને શમન રહ્યા નહીં મારા ભગવાન એવું કે છે લે. ના એવું છે. બોલવાના શબ્દ નથી. પણ જો વેળાએ હું શેર ભવાની માતા બોલતી છું, હું ગુભારાનું જેવું બોલતો છું અને ચેતર માં હિનો આવે ને હોમે પણ ઈન તને લેવા આવે તેમ મને એક વેળાએ હું સઢી બોલી ગયા અને ભેળો કરીને જો ખાવાની મજા જો કનું ન બનાવ જગતમાં સઢી નહીં બોલી ભાઈ. ભાઈ કે સ્વભાવ દાદુ કેતી નહીં સમય થઈ ગયો ને એક અવસર બાકી પડ્યો છે. જેના હારું પોસવા માટે આવ્યા છે એ મોણા ભેળું નહીં લે. આવું હું માતા કહું છું ભાઈ. હવે એ ભાઈને પૂછવા આયા છે પણ એ હારે નહીં, હારી નથી. જેના હારું આવ્યા છે ઘરે છે લે. આવું હું સધી કહું છું ભાઈ. બોલો મેં તો મારું પૂછવા એને છોડીને પૂછવું છોડીને
થોડી રોમણ જેવું છે સભાવાળું રસ્તા મેડો જેનું પૂછવા આવી ભેળા નહીં ઈ રીત છે ને બા. થોડું દેવની તકલીફ જેવું લાગે છે બીજું કોઈ પૂછે જ નહીં, કે દે. સભાવાળું એક ની પણ બે ગોગા પૂજો તમે ભાઈ. એક નહીં પણ તમારા ઘરે બે ગોગા છે, મારા શઢીના રોમ એવું કે છે. આ છે નહીં કુંભારો, હું કુંભારના ખોળીએ ઉકેલી માતા છું, એટલે તમારું રગ રગ હું જોડવા વાળી માતા છું. કનો ભાઈ કદાચ એક જગ્યા 4 વર્ષથી બાધા લઈને બેઠા છો, 4 વર્ષથી લઈને બેઠા છો, નિવડો આવ્યો નહીં. શું છે દુઃખનું વાતાવરણ ખબર જ નહીં પડી. ભુવાન લાવો છો ને દોટ ને ખાવો છો ને પાઠ કરાવો છો ને આખી રાત ડેકલું વગાડો છો ને પાછું ધોઈને વાર ઉપલો ઘરે જાય. ડેકલું વાગે છે તો આવો મારા શરીરના રોમ કે છે લે નાતાડું ને મેલા મેં ડેકલું તો વગાડ્યું નહીં માતા ભાઈ. શું કહું છું બોલે હું વખાણ આવ્યો. દુનિયામાં દેવ શું બાયડી ચની મરી ગઈ પેલું એ પૂછું. એ બાયડી નું શું કર્યું? કે સભાવાળો કદાચ પૂછવા આવ્યા છે ને ઉંમર આજ તો થઈ ગઈ છે, માથે ધોળા આવ્યા છે, પણ વેળાએ હું માતા બોડું લ્યા કે તો હાથ તમારી ખુદની બાયડી મરી જઈને તમે બીજી બાયડી લાયેલી છે, મારા શરીરના રોમ કે છે. બોલો તને એટલેથી વખો પડ્યો છે અને એના પલાના દેવ તમે એમ કીધું કે વાળી નો છે. એ દેવ વળ્યાની એ બે હાડન તો મજા ના કરાવ દુનિયામાં સતી માતા નહીં બોલી ભાઈ. એટલે પડ્યું છે બાધા ચાલુ તોય બોલી નકર બાધા છૂટી કર્યા તાળું બોલતી નહીં, કારણ કે જગત પુરાવો ને પ્રમાણ કરાવવા આવે છે. બાધા નહીં લેવાની, ભુવાજી નક્કી કરવાનું, પણ ભુવાન કે તાણ તમારી મારી વાત એક આવી છે તાણ હવે તમે કરો. દુનિયા એવી છે લે. હા આવું હું માતા કહું છું ભાઈ. પણ જો એટલે પીડ્યું છે ને આ રગડો એનો જ છે, બીજા કોઈનો છે નહીં. અને હોનું ભાળીનું હોરો અને લોઢું નીકળે તને દુઃખ ઓમે થાય છે. અને હોનું ને હારું ભાળીનું વર્યું તું રૂપિયા ભાળી કે સુખી છે તાણ સુખના દાડા લાવશે, પણ લોઢા કરતે આ તો કાઠ ખેલું લોઢું નીકળ્યું, દખામ પડ્યું છે. અને આબરૂજી આવું હું માતા કહું છું ભાઈ. પણ જો ભેળું કરવા ન ઉતરું દુનિયામાં સતી માતા નહીં બોલી અને નોખાનો વિચાર કાઢી નાખજો ભાઈ. કે કીધું કે તું સોટું નો વિચાર કાઢી નાખજો. આ તો એવી વાતો લઈને બેઠા છો. પણ જો કદાચ સટીને કકરીને જો અને જો બાધા અહીંયા છૂટા થઈ જાજો તણારિયા કોમ કરશે ને આ પગલું નહીં ભરે હોય છે ભાઈ. પણ જો ભેળું કરવા ના ઉતરું દુનિયામાં સતી માતા નહીં બોલી. જો 2 અગરબત્તી કરજો. મજા મજા મજા. અને હું માતા બોલી એટલે ભેળું કરવા ના ઉતરું, નળવા ના ઉતરું તો હું સધી નહીં બોલી. સારું થયું કે ના થયું? અણધારી કરી ચોથી લાયા રૂપિયા. હે ગીજામ તો નતા લ્યા. ઘરે હાલવા આવ્યો કે ના આવ્યો લ્યા મોણા? કે લ્યા ધંધો કરો તણ વ્યાજ નથી જોતો, જરા હાલવો તરાલ દે.
એવું કઈ નાલી ગયો કે ના કહેલી ગયો ભાઈ જગ્યાએ મોખાની મળી કે ના મળી અને કાઉન્ટર ઉપર બે અને નોટું ગણક નથી ગણતો આવું હું માતા કહું છું કેટલો ટાઈમ થયો બે જો મજા મજા એવી ને એવી માતાજી પર શ્રદ્ધા રાખજો ને પૂરું કરવા ના ઉતરો જગતમાં દેવ નહીં બોલ્યું ભાઈ એ બધું થઈ જાય ચોપડો પડ્યો છે રવિલાલભાઈ નોમ લખાઈ દાદું મેં હા જો બોલો ભાઈ કયો નંબર છે બોલો बोलिए दोनों को एक बार यहाँ पे लेके आना दरबार में दर्शन करवा लेना ठीक हो जाएंगे ठीक है जॉब मिल जाएगी चिंता छोड़िए उसके नाम की 2 अगरबत्ती करना फिर उसी ट्यूबवेल के अंदर पानी निकलने लगे फिर मानना हाँ ऐसे ही 2 अगरबत्ती लगानी है ठीक है बोलिए बात है सट्टा खेलना छोड़ दीजिए अगर जीवन में सफल होना है तो पंद्रह साल से यही चीज कर रहे हैं आप शॉर्ट में पैसे कमाने का जुगाड़ वो किस लिए दिए थे पूछना तो था उधार दिए हैं या फिर कोई बिजनेस करने के लिए दिए हैं या डबल करने के लिए दिए हैं ठीक है उस केस का फैसला हो जाएगा चिंता छोड़िए ठीक है 2 अगरबत्ती लगाइए